નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર તાલુકા પોલીસ દ્વારા 23 અસામાજિક તત્વો અને બુટલેગરોનું લિસ્ટ તૈયાર કરી તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. પાલનપુર તાલુકા પોલીસ મથકના પીઆઈ એમ.આર. બારોટ દ્વારા 23 અસામાજિક તત્વો અને બુટલેગરોનું તબક્કાવાર તપાસ કરી તેની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં પાલનપુર તાલુકાના સદરપુર ગામે અસામાજિક તત્વો તેમજ બુટલેગરો સામે કે જેમણે સરકારી જમીન ઉપર દબાણ કરેલ હોય તેમજ ગલ્લાઓ દુકાનો આગળ દબાણ કરેલ હોય તેમાં હવે અસામાજિક તત્વો તેમજ બુટલેગરો સામે તલાટી, સરપંચ તેમજ સરકારી તંત્રને સાથે રાખી તેમના દબાણો તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પાલનપુર તાલુકા વિસ્તારના 23 જેટલા અસામાજિક તત્વો તથા બુટલેગરોના 10 જેટલા લાઇટ કનેક્શન પણ કાપવામાં આવ્યા છે. તેમાં 3 થી 4 પાણીના કનેક્શન કાપવામાં આવેલા છે અને 3 જગ્યાએ દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. અને આ કાર્યવાહી હજુ પણ આગળ સખત રીતે જિલ્લા પોલીસ વડા અક્ષરજ મકવાણાની સૂચના મુજબ કરવામાં આવશે. પાલનપુર તાલુકા વિસ્તારના અંદર 23 જેટલા અસામાજિક તત્વો તથા બુટલેગરો ઉપર અમોએ લાઇટ કનેક્શનના ટોટલ 10 જેટલા કનેક્શનો કાપવામાં આવેલા છે. તેમજ 3 થી 4 પાણીના કનેક્શનો કાપવામાં આવેલા છે અને 3 જગ્યાએ દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે. અને આ કાર્યવાહી હજુ પણ આગળ સખત રીતે એસપી સાહેબની જે સૂચના છે એ મુજબ કરવામાં આવશે. ઓકે.